મિત્રો, શું તમને ખબર છે કે આપણે જે ચપ્પલ પહેરીએ છીએ તે જ્યોતિષશાસ્ત્રમાં તેના કેટલાય ઉપાયો બતાવવામાં આવ્યા છે, જે ઉપાયો કરવાથી આપણને ખૂબ ફાયદો થાય છે અને આ એક ચપ્પલથી આપણું ભાગ્ય ચમકી જશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. પગમાં પહેરવામાં આવતા ચપ્પલથી વ્યક્તિના નસીબ ખુલી શકે છે. જેથી ચપ્પલથી જોડાયેલી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન આપવું જોઈએ. તો ચાલો જાણીએ ચપ્પલ વિશે કેટલાક જ્યોતિષી ઉપાયો જાણીએ તે પહેલા, હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. તો ચાલો જાણીએ ચપ્પલથી જોડાયેલા જ્યોતિષ ઉપાયો. નંબર 1, તમે ઘણીવાર જોયું હશે કે લોકોના ઘરમાં તૂટેલા કે ફાટેલા ચંપલ રાખવામાં આવે છે. લોકો તેને એવું વિચારીને ઘરે રાખે છે કે તેઓ તેને સારા કરાવીને રાખી લેશે. પરંતુ તૂટેલા ચપ્પલ ઘરમાં અશાંતિનું કારણ બને છે. ઘરમાંથી તૂટેલા ચપ્પલ તાત્કાલિક દૂર કરવાનો પ્રયાસ કરો. નંબર 2, શનિવારે બૂટ અને ચપ્પલનું દાન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેથી કરીને શનિવારે સાંજે ચામડાના બૂટ અને ચપ્પલનું દાન કરવાથી શનિદેવની કૃપા તમને પ્રાપ્ત થશે. નંબર 3, ઘરની ઈશાન દિશામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ક્યારે ચપ્પલ ન રાખો. તેને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને તેમાં બૂટ અને ચંપલ રાખવાથી દુર્ભાગ્ય આવે છે. નંબર 4, બૂટ અને ચપ્પલ પહેરીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ. આવું કરવાથી દુર્ભાગ્ય વધે છે અને આમ કરવાથી માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થાય છે. રસોડામાં ખુલ્લા પગે પ્રવેશ કરવો જોઈએ. નંબર 5, ઘણી વખત ચપ્પલ ઉતારતી વખતે એક ચપ્પલની ઉપર બીજું ચપ્પલ પડ્યું રહે છે. આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે આ રીતે ચપ્પલ જોવું અશુભ છે. જે વ્યક્તિની ચપ્પલ ઉપર ચપ્પલ પડેલું રહે છે અથવા તો ઊંધું થઈ ગયેલું છે તો તેને તરત જ સીધું કરી નાખો. જો આમ ન કરવામાં આવે તો રોગની છાયા જે હોય છે તેના પર પડવા લાગે છે. નંબર 6, ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય બૂટ કે ચપ્પલ જેમ તેમ વેર વિખેર ન રાખો. આ સ્થાન દેવી લક્ષ્મીના આગમનનું સ્થાન છે અને જો તમે તેને સાફ નહીં રાખો અથવા ચપ્પલ જેમ તેમ રાખો છો તો તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. નંબર 7, ઘરમાં ક્યારેય બૂટ અથવા ચપ્પલ પહેરીને પ્રવેશ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આપણે ઘરની અંદર ગંદા બૂટ લઈને જઈએ છીએ ત્યારે ઘરનું વાતાવરણ ખરાબ બને છે. આ ઉપરાંત હિન્દુ માન્યતાઓમાં ઘરને મંદિર તરીકે ગણવામાં આવે છે. તેને પવિત્ર સ્થળ માનવામાં આવે છે. પવિત્ર સ્થાન ઉપર બૂટ પહેરવું સારું હોતું નથી. નંબર 8, પોતે ક્યારે બીજાના ચપ્પલ ન પહેરો. આમ કરવાથી તમારા પર ગરીબીનો પડછાયો પડે છે. જો તમે કોઈના ચપ્પલ પહેરો છો તો કોઈના સંઘર્ષ તમે પોતાના ઉપર લઈ લો છો. નંબર 9, ઘરમાં રાખેલી તિજોરીની આસપાસ ક્યારેય બૂટ અને ચપ્પલ ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી જો તમે ત્યાં જ બૂટ અને ચપ્પલ લઈ જાઓ તો માં લક્ષ્મી નારાજ થઈ શકે છે. નંબર 10, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય બૂટ અને ચપ્પલ ઊંધા ન રાખવા જોઈએ. જો ઊંધા હોય તો તેને તરત જ સરખા કરી લેવા જોઈએ. જે ઘરમાં બૂટ અને ચપ્પલ વેર વિખેર પડેલા હોય ત્યાં શનિની અશુભ અસર થાય છે. એવું માનવામાં આવે છે કે શનિનો સંબંધ પગ સાથે પણ છે. નંબર 11, જૂના બૂટ અને ચપ્પલ ઘરમાં રાખવાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેના કારણે સમસ્યાઓ તમારા ઘરની બહાર નીકળતી નથી. તેથી તમે જે બૂટ અને ચપ્પલનો ઉપયોગ
ઘરમાં ન કરી રહ્યા હોય તો તે ન રાખો. તેનાથી વાસ્તુદોષ પણ બને છે અને અશુભ ફળ પણ આપે છે. તેથી તેને કોઈ ગરીબ વ્યક્તિને આપો. નંબર 12, ઘરમાં ચપ્પલને ક્યારેય પણ ઉંબરા ઉપર ઊભા કરીને ન રાખવા જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ નથી રહેતો. નંબર 13, જે લોકોની કુંડળીની ખરાબ સ્થિતિમાં છે અથવા જેમની રાશિ શનિની સાથે સતી ધૈર્ય હેઠળ છે, તેમને મંગળવાર, શનિવાર અને ગ્રહણના દિવસોમાં ક્યારેય પણ બૂટ અને ચપ્પલ ન ખરીદવું જોઈએ. અમાવસ્યા પર બૂટ અને ચંપલ ન ખરીદો, નહીં તો જીવનમાં પરેશાનીઓનો સંચય થશે. નંબર 14, શનિવારના દિવસે તમારા કોઈ પણ જૂના બૂટનો પહેરવાનો ઉપયોગ ન કરતા હોય તો તેને ચોરાહા પર ઉતારો. પછી પ્રાર્થના કરો કે તમે તમારી બધી ધન સંબંધિત સમસ્યાઓ ત્યાં મૂકીને જઈ રહ્યા છો. જો તમને પૈસાની સમસ્યા હોય તો બૂટ અને ચંપલ ખરીદવાની આ પદ્ધતિનો ચોક્કસપણે ઉપયોગ કરો. નંબર 15, ઘરમાં જે જગ્યાએ ભંડાર રહેલો છે તે જગ્યાએ બૂટ કે ચપ્પલ પહેરીને ન જવું જોઈએ. તમારા ઘરના અનાજ કે ખાદ્ય પદાર્થો બૂટ અને ચપ્પલ પહેરીને સંગ્રહિત હોય તેવી જગ્યાએ જવું એ સ્થળનું અપમાન છે. નંબર 16, જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવાર અને શુક્રવારે નવા બૂટ અને ચપ્પલ પહેરવા એ શુભ માનવામાં આવે છે. તે તમારા નસીબને જાગૃત કરવામાં મદદ કરે છે. નંબર 17, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચપ્પલ અને બૂટનું ખોવાઈ જવું એ પણ શુભ માનવામાં આવે છે. જ્યારે આવું થાય છે ત્યારે અશુભ ગ્રહો શુભ ફળ આપવા લાગે છે. નંબર 18, ઘરના દરવાજે ચપ્પલ મૂકવાથી ઘરમાં ક્યારેય બરકત નથી આવતી. ક્યારેય કોઈની પાસેથી ગિફ્ટ તરીકે બૂટ ન લો. આવી સ્થિતિમાં તેના દુર્ભાગ્ય તમારા નસીબનો નાશ કરશે. તમારે તૂટેલા બૂટ અને ચપ્પલ પહેરવાનું પણ ટાળવું જોઈએ. આ કમનસીબને આમંત્રણ આપે છે. એવું માનવામાં આવે છે કે સ્વચ્છ અને સુંદર બૂટ અને ચપ્પલ પહેરવાથી ભાગ્ય સુધરે છે. નંબર 19, જો તમે શનિદેવના આશીર્વાદને જાળવી રાખવા માંગો છો તો ઇન્ટરવ્યૂ માટે જતી વખતે અથવા ઘરની બહાર જતી વખતે કોઈ પણ શુભ કાર્ય માટે ક્યારે ફાટેલા ચપ્પલ અને બૂટ ન પહેરો. આ બૂટ અને ચપ્પલ તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ફાટેલા બૂટ અને ચપ્પલ પણ તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ઊભી કરે છે. નંબર 20, શનિદેવને પ્રસન્ન કરવા અને શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તમે એક સરળ યુક્તિ અજમાવી શકો છો. આ યુક્તિ એ છે કે તમે કાળા ચંપલ પહેરીને હનુમાન મંદિરમાં જાઓ અને ચપ્પલને મંદિરની બહાર છોડીને ઘરે પાછા ફરો. આમ કરવાથી શનિની પરેશાનીઓ દૂર થાય છે. આ ઉપાયથી તમારા ઘરમાં શનિની કૃપા રહેશે અને સમૃદ્ધિ આવશે. જો આ બૂટ કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવે તો તે તમારા માટે વધુ સારું રહેશે. નંબર 21, ઘરના બેડરૂમમાં ક્યારેય શૂઝ અને ચપ્પલ ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું એ યોગ્ય માનવામાં આવતું નથી. બેડરૂમમાં બૂટ અને ચપ્પલ રાખવાથી વિવાહિત જીવનમાં મુશ્કેલી આવી શકે છે. એટલા માટે આ વાતને ધ્યાનમાં રાખો. નંબર 22, બૂટ અને ચપ્પલને ઘરની બહાર અવ્યવસ્થિત રીતે રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. બૂટ અને ચપ્પલ હંમેશા વ્યવસ્થિત રીતે એક ખૂણામાં રાખવા જોઈએ. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.